નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ લેક્ચરની અંદર નામાના મૂળતત્વો ભાગ 1 એનું ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશની થોડીક શરૂઆત કરી. એમાં પ્રાસ્તાવિક ચર્ચા કરી, ભાગીદારીનો અર્થ અને લક્ષણોની આપણે ચર્ચા કરી, ભાગીદારી કરારનામાની ચર્ચા કરી અને 1932ના ભારતીય ભાગીદારી પેઢીના કાયદાની જોગવાઈઓ અંગે ચર્ચા કરી. હવે આજે આપણે લેક્ચર નંબર 2 એમાં ચેપ્ટરમાં થોડાક આપણે આગળ જઈશું અને થોડીક વિષય ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરીશું. તો આજના આપણો નવો મુદ્દો છે કે ભાગીદારોનો મૂડી ખાતો રાખવાની પદ્ધતિ. તો ભાગીદારોનો મૂડી ખાતો રાખવાની મુખ્ય બે પદ્ધતિઓ, એક અસ્થિર મૂડીની પદ્ધતિ એટલે કે હંગામી મૂડીની પદ્ધતિ, અને પદ્ધતિ નંબર 2 સ્થિર મૂડીની પદ્ધતિ એટલે કે કાયમી મૂડીની પદ્ધતિ. અસ્થિર મૂડીની પદ્ધતિ અને સ્થિર મૂડીની પદ્ધતિ. અસ્થિર મૂડીની પદ્ધતિને બીજા શબ્દોમાં હંગામી મૂડીની પદ્ધતિ પણ કહેવામાં આવે છે અને સ્થિર મૂડીની પદ્ધતિને બીજા શબ્દોમાં કાયમી મૂડીની પદ્ધતિ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે બંને વચ્ચેના તફાવતની ચર્ચા કરીએ એટલે આ કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. તો તફાવત સ્વરૂપે આપણે ચર્ચા કરીશું અસ્થિર મૂડીની પદ્ધતિ અને સ્થિર મૂડીની પદ્ધતિ. સૌથી પહેલા અસ્થિર મૂડીની પદ્ધતિ એટલે શું, એનો અર્થ. તો જે મૂડીની પદ્ધતિમાં ભાગીદારોની વર્ષની શરૂઆતની બાકી અને વર્ષની આખરની બાકી અલગ અલગ રહેતી હોય એવી મૂડીની પદ્ધતિને અસ્થિર કે હંગામી મૂડીની પદ્ધતિ કહેવામાં આવે છે. ફરીથી મિત્રો, જે મૂડીની પદ્ધતિમાં ભાગીદારોની મૂડીની વર્ષની શરૂઆતની બાકી અને વર્ષની આખરની બાકી અલગ અલગ રહેતી હોય એવી મૂડીની પદ્ધતિને અસ્થિર કે હંગામી મૂડીની પદ્ધતિ કહેવામાં આવે છે. સામે સ્થિર મૂડીની પદ્ધતિ. સ્થિર શબ્દ ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાગીદારોની મૂડીની વર્ષની શરૂઆતની બાકી અને વર્ષની આખરની બાકી લગભગ સ્થિર રહેતી હોય એવી મૂડીની પદ્ધતિને સ્થિર મૂડીની પદ્ધતિ કે કાયમી મૂડીની પદ્ધતિ કહેવામાં આવે છે. ફરીથી, જે મૂડીની પદ્ધતિમાં ભાગીદારોની વર્ષની શરૂઆતની બાકી મૂડીની અને વર્ષની મૂડીની આખરની બાકી લગભગ સ્થિર રહેતી હોય એવી મૂડીની પદ્ધતિને સ્થિર મૂડીની પદ્ધતિ કહેવામાં આવે છે. તફાવતમાં મુદ્દા નંબર 2, અસ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોનો મૂડી ખાતો જ બનાવવામાં આવે છે. સામેની સાઈડ સ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોનો ચાલુ ખાતો અને ભાગીદારોનો મૂડી ખાતો એમ બે પ્રકારનો ખાતો બનાવવામાં આવે છે. ફરીથી મુદ્દા નંબર 2, અસ્થિર મૂડીની પદ્ધતિમાં ફક્ત ભાગીદારોનો મૂડી ખાતો જ રાખવામાં આવે છે, જ્યારે સ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોનો મૂડી ખાતો અને ભાગીદારોનો ચાલુ ખાતો એમ બે પ્રકારનો ખાતો રાખવામાં આવે છે. તફાવતમાં મુદ્દા નંબર 3, અસ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોની વર્ષની શરૂઆતની મૂડી અને આખરની મૂડી અલગ અલગ હોય છે. સામેની સાઈડે સ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોની શરૂઆતની મૂડી અને ભાગીદારોની આખરની મૂડી લગભગ એક સરખી રહેતી હોય છે. ત્યાર પછી તફાવતમાં મુદ્દા નંબર 4, અસ્થિર મૂડીની પદ્ધતિમાં દરેક વર્ષે ભાગીદારોની મૂડી પર વ્યાજ બદલાય છે. સામેની સાઈડ સ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોની મૂડી એક સરખી રહેતી હોવાથી મૂડી પર વ્યાજ લગભગ એક સરખું રહે છે. તફાવતમાં આગળ મુદ્દા નંબર 5, અસ્થિર મૂડીની પદ્ધતિમાં ફક્ત ભાગીદારોનો મૂડી જ ખાતો રાખવામાં આવે છે, માટે ભાગીદારોના મૂડી ખાતાની અંદર શરૂની મૂડી,
મૂડીમાં વધારો કરતી રકમો અને મૂડીમાં ઘટાડો કરતી રકમો એમ બે પ્રકારની રકમો અસ્થિર મૂડી ખાતામાં લખવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, અસ્થિર મૂડીની પદ્ધતિમાં ફક્ત ભાગીદારોનો મૂડી ખાતો રાખવામાં આવે છે. માટે મૂડી ખાતાની અંદર શરૂની મૂડી, મૂડીમાં વધારો કરતી રકમો અને વર્ષ દરમિયાન મૂડીમાં ઘટાડો કરતી રકમો તમામ વિગતો મૂડી ખાતામાં જ લખવામાં આવે છે. સામેની સાઈડે સ્થિર મૂડીની પદ્ધતિમાં બે પ્રકારનો ખાતો રાખવામાં આવે છે: ભાગીદારોનો ચાલુ ખાતો અને ભાગીદારોનો મૂડી ખાતો. તો સ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતામાં ફક્ત ભાગીદારોની મૂડી જ દર્શાવવામાં આવે છે અને વર્ષ દરમિયાન કદાચ કોઈ ભાગીદાર વધારાની મૂડી લાવે કે લઈ જાય તો જ મૂડી ખાતામાં દર્શાવવામાં આવે છે. મૂડી સિવાયના બાકીના તમામ વ્યવહારો સ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોના ચાલુ ખાતામાં દર્શાવવામાં આવે છે. ફરી અસ્થિર મૂડીની પદ્ધતિમાં ફક્ત ભાગીદારોના મૂડી જ ખાતું બનાવાય અને મૂડી ખાતામાં શરૂની મૂડી, મૂડીમાં વધારો કરતી રકમો અને મૂડીમાં ઘટાડો કરતી રકમો મૂડી જ ખાતામાં બતાવવામાં આવે છે. સ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતામાં ફક્ત શરૂની મૂડી, મૂડીમાં વધારો કરતી રકમ, મૂડીમાં ઘટાડો કરતી રકમો દર્શાવાય. મૂડી સિવાયનો કોઈ વ્યવહાર સ્થિર મૂડીની પદ્ધતિમાં સ્થિર મૂડી ખાતામાં દર્શાવવામાં આવે છે. મૂડી સિવાયના બાકીના તમામ વ્યવહારો ભાગીદારોના ચાલુ ખાતામાં બતાવવામાં આવે છે. છેલ્લે અસ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોનો ચાલુ ખાતો બનાવવામાં આવતો નથી, જ્યારે સ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોનો ચાલુ ખાતો બનાવવામાં આવે છે. એટલે કે જ્યારે ભાગીદારો સ્થિર મૂડીની પદ્ધતિ અપનાવતા હોય તો મૂડી સિવાયના વ્યવહારો અલગ દર્શાવવા માટે ભાગીદારોનો ચાલુ ખાતો બનાવવામાં આવે છે. મિત્રો, આપણે મૂડી ખાતા, અસ્થિર મૂડીની પદ્ધતિ અને સ્થિર મૂડીની પદ્ધતિના તફાવતની ચર્ચા કરી. પુસ્તકની અંદર તફાવત સરસ રીતે દર્શાવેલો છે. ફરીથી એક વખત પુનરાવર્તન કરી લેજો. હવે આ ટોપિકમાં આપણે થોડા આગળ જઈએ દાખલા તરફ. પહેલી આપણે ચર્ચા કરીશું અસ્થિર કે હંગામી મૂડીની પદ્ધતિ. તો જે મૂડીની પદ્ધતિમાં ભાગીદારોની વર્ષની મૂડીની શરૂઆતની બાકી અને આખરની બાકી અલગ અલગ રહેતી હોય, જુદી જુદી રહેતી હોય, એવી પદ્ધતિને અસ્થિર મૂડીની પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિની અંદર ફક્ત ભાગીદારોનો મૂડી ખાતો જ બનાવવામાં આવે છે, ભાગીદારોનો ચાલુ ખાતો બનાવવામાં આવતો નથી. તો આપણે આ નમૂનાની અંદર ભાગીદારોનો મૂડી ખાતો અસ્થિર મૂડીની પદ્ધતિએ શીખીશું. નમૂનો, ખાતાનો નમૂનો 11મા ધોરણમાં ભણીને આવ્યા મિત્રો. આપણે ભાગીદારીના વિશે ભણી રહ્યા છીએ. એટલે બે અથવા બે કરતા વધારે ભાગીદારો હોય તો દરેક ભાગીદારનું અલગ અલગ મૂડી ખાતું બનાવવામાં આવે છે. અહીંનો આપણે ઉદાહરણ A અને B એક પેઢીના બે ભાગીદારો છે. એના સંદર્ભમાં આપણે નમૂનાની ચર્ચા કરીશું. ભાગીદાર A નું મૂડી ખાતું, ભાગીદાર B નું મૂડી ખાતું. ભાગીદારોનો મૂડી ખાતું ડાબી બાજુને આપણે ઉધાર બાજુ કહીએ છીએ, જમણી બાજુને જમા બાજુ તરીકે ઓળખીએ છીએ. ઉધાર બાજુ પહેલું ખાનું તારીખનું, બીજું ખાનું વિગતનું, એ થોડુંક મોટું બનાવીશું, એમાં બધી વિગત લખાશે. ત્યાર પછી બે ભાગીદારો હોય તો બંને ભાગીદારનો મૂડી ખાતાનો રકમનો ખાતો. ત્રણ ભાગીદાર હોય, ધારો કે A, B અને C, તો A, B અને C. એ પ્રમાણે જમા બાજુ પહેલું ખાનું તારીખ, બીજું ખાનું વિગત, ત્રીજું અને ચોથું ખાનું ભાગીદાર A અને ભાગીદાર B. ત્રણ ભાગીદાર હોય તો ત્રણ ખાનું તારીખ, વિગત, A, B. તારીખ, વિગત, A અને B. હવે અસ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતામાં મૂડી પણ લખાય, મૂડી સિવાયના બાકીના ભાગીદારો અને પેઢી વચ્ચે થયેલા તમામ વ્યવહારો નોંધવામાં આવે છે. પહેલા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો મેં સૂચના આપી
કે નોટ પેન અને જો આપની પાસે પાઠ્યપુસ્તક હોય તો પાઠ્યપુસ્તક પણ તૈયાર રાખશો, જરૂરી વિગતો નોંધી લેશો. હું પણ બોર્ડની અંદર નોંધું છું. તો અસ્થિર મૂડીની પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ સૌથી પહેલા મૂડીની શરૂઆતની જમા બાકી લખાય. 11મા ધોરણમાં આપણે ભણીને આવ્યા વિદ્યાર્થી મિત્રો કે મૂડીની હંમેશા જમા બાકી હોય છે, પણ હવે આપણે 12મા ધોરણમાં ભણી ગયા છીએ તો મૂડીની જમા બાકી પણ હોઈ શકે અને ઉધાર બાકી પણ હોઈ શકે. પણ આપણા ધોરણ 12ની કક્ષાએ મૂડી ખાતાની જમા બાકી આવશે. જો મૂડી ખાતાની શરૂની બાકી જમા બાકી હોય તો જમા બાજુ દર્શાવવામાં આવે છે. કદાચ કોઈ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. પણ 12મા ધોરણની કક્ષામાં મૂડી ખાતાની ઉધાર બાકીનો અભ્યાસ આપણે કરવાનો રહેતો નથી. તો સૌથી પહેલા તારીખના કોલમમાં તારીખ લખાય. વર્ષ જે તારીખે શરૂ થતું હોય તે, ધારો કે 1/4/2019 વર્ષ શરૂ થયું તો 1/4/2019. શરૂઆતની બાકી માટે આપણે 11મા ધોરણથી શબ્દ લખીએ છીએ બાકી આગળ લાવ્યા, અથવા ભાગીદારોની શરૂની મૂડી, શરૂઆતની બાકી. એની મૂડી એના ખાનામાં, બીની મૂડી બીના ખાનામાં. કદાચ કોઈ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, એની મૂડીની ઉધાર બાકી એના ખાનામાં, બીની મૂડીની ઉધાર બાકી બીના ખાનામાં. પણ 12મા ધોરણમાં મુદ્દો આપણે ભણવાનો રહેતો નથી. હવે મૂડી ખાતાની જમા બાજુ કઈ વિગત લખાય, ઉધાર બાજુ કઈ વિગત લખાય? તો એક જ બાબત વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની કે મૂડીની મોટા ભાગે જમા બાકી હોય તો મૂડીમાં વધારો કરતી રકમો જમા બાજુ લખાય અને ભાગીદારોની મૂડીમાં ઘટાડો કરતી રકમો ઉધાર બાજુ લખાય. ફરીથી, ભાગીદારોની મૂડીમાં વધારો કરતી રકમો જમા બાજુ અને ઘટાડો કરતી રકમો ઉધાર બાજુ લખાય. તો પહેલા આપણે જમા સાઈડ લઈએ કે મૂડીમાં વધારો કરતી રકમો કઈ કઈ? તો મુદ્દા નંબર 1 કે કદાચ કોઈ ભાગીદાર વર્ષ દરમિયાન વધારાની મૂડી ધંધામાં લાવ્યો હોય તો એ વધારાની મૂડીના પરિણામે એની મૂડીમાં વધારો થશે. તો મૂડીમાં વધારો કરતી વિગત નંબર 1, કોઈ ભાગીદાર કદાચ વધારાની મૂડી લાવ્યો તો જમા બાજુ લખાય. અને કદાચ કોઈ ભાગીદાર મૂડીમાં ઘટાડો કરતો હોય તો ઉધાર બાજુ લખાય. પણ એ આપણા 12મા ધોરણની કક્ષામાં ખાસ આવશે ને જમા બાજુ. ત્યાર પછી બીજી બાબત, પહેલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી મૂડી પર વ્યાજ. તો મૂડી પરનું વ્યાજ એ પેઢી ચૂકવે છે, ભાગીદારોનું ચૂકવે છે. માટે મૂડી પરનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ કહેવાય અને ભાગીદારો માટે આવક કહેવાય. માટે મૂડી ખાતાની જમા બાજુ લખાય. ત્યાર પછી કોઈ ભાગીદારને પેઢી પગાર ચૂકવતી હોય, કોઈ ભાગીદારને બોનસ ચૂકવવામાં આવતું હોય, કોઈ ભાગીદારને કમિશન ચૂકવવામાં આવતું હોય તો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું એ પેઢી માટે ખર્ચ ગણાય અને ભાગીદાર માટે આવક ગણાય. માટે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ બતાવવામાં આવે છે. એ ઉપરાંત વર્ષના અંતે પેઢીએ ધંધાના હિસાબો કર્યા હોય અને નફો થયો હોય તો એ નફાને વહેંચણી પાત્ર નફો કહેવામાં આવે છે. માટે વહેંચણી પાત્ર નફો પણ મૂડીમાં ઉમેરવામાં આવે છે. માટે વહેંચણી પાત્ર નફો પણ મૂડી ખાતાની જમા બાજુ બતાવવામાં આવે છે. આટલી વિગતો અસ્થિર મૂડીની પદ્ધતિમાં મૂડી ખાતાની જમા બાજુ લખાય. મૂડીમાં ઘટાડો કરતી રકમ મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય. તો ઘટાડો કરતી વિગત કદાચ કોઈ ભાગીદાર મૂડીનો ઘટાડો કરે તો લખાય. પણ આપણે મુદ્દો 12મા ધોરણમાં શીખવાનો નથી. એ ઉપરાંત વર્ષ દરમિયાન કદાચ કોઈ ભાગીદાર ઉપાડ કરે તો ઉપાડ કરવાની મૂડી ઘટે તો ઉપાડ ઉધાર બાજુ લખાય. ઉપાડ પરનું વ્યાજ, તો ઉપાડ ભાગીદાર કરે છે, પેઢીમાંથી ઉપાડ કરે છે. માટે ઉપાડ પરનું વ્યાજ પેઢી માટે આવક કહેવાય અને ભાગીદાર માટે ખર્ચ કહેવાય. તો ઉપાડના પરિણામે પણ મૂડી ઘટે, ઉપાડ પરના વ્યાજના પરિણામે પણ મૂડી ઘટે. માટે ઉપાડ અને ઉપાડ પરનું વ્યાજ મૂડીમાં ઘટાડો કરે છે. માટે મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય. અને છેલ્લે કદાચ વર્ષના અંતે પેઢીમાં ખોટ થઈ હોય તો એ ખોટને વહેંચણી પાત્ર ખોટ કહેવામાં આવે છે.
તો વહેંચણી પાત્ર ખોટ થવાથી મૂડી ઘટે છે, માટે વહેંચણી પાત્ર ખોટ પણ મૂડી ખાતાની ઉધારવાળી બતાવાય છે. હવે નમૂનો બનાવું છું, ધ્યાનપૂર્વક જોશો અને નોંધી લેશો. ફરીથી હું રિપીટ કરીશ. સૌથી પહેલા મૂડીની જમા બાકી જમા બાજુ. હવે મૂડીમાં વધારો કરતી રકમો જમા બાજુ. તો પહેલી વિગત કે કદાચ કોઈ ભાગીદાર વધારાની મૂડી ધંધામાં લાવ્યો હોય તો આપણે આમનો 11મા ધોરણમાં ભણી લાવ્યા. રોકડ રકમ ધંધામાં લાવ્યા હોય તો આપણે 11મા ધોરણમાં તો વૈયક્તિક પેઢીના સંદર્ભમાં આમનો ભણ્યા કે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. પણ હવે આપણે 12મું ધોરણ ભણી ગયા છીએ. બે ભાગીદારો છે, એનું મૂડી ખાતું અલગ હોય, બીનું મૂડી ખાતું અલગ, એના ઉપાડનું ખાતું અલગ, બીના ઉપાડનું ખાતું અલગ. એટલે હવે ફક્ત આપણે મૂડી ખાતું શબ્દનો ઉપયોગ નહીં કરીએ, પણ એનું મૂડી ખાતું, બીનું મૂડી ખાતું, એના ઉપાડનું ખાતું, બીના ઉપાડનું ખાતું, મૂડી કે ઉપાડ ખાતાના આગળ આપણે ભાગીદારના નામનો ઉપયોગ ફરજિયાત કરીશું. તો કદાચ કોઈ ભાગીદાર વર્ષ દરમિયાન વધારાની મૂડી લાવે તો મૂડીમાં વધારો થશે, માટે મૂડી ખાતાની જમા બાજુ લખાય. તો દાખલા તરીકે એ નામનો ભાગીદાર 30,000 રૂપિયા વધારાની મૂડી લાવે તો 11મા ધોરણમાં આપણે આવી નોંધ લખતા હતા, રોકડ ખાતે ઉધાર 30,000 તે મૂડી ખાતે જમા 30,000. પણ હવે આપણે 12મા ધોરણ ભણી રહ્યા છીએ. એ નામનો ભાગીદાર વર્ષ દરમિયાન 30,000 વધારાની મૂડી લાવે તો એની નોંધ આપણે વિચારીએ એટલે ખતવણી આપોઆપ આવડી જાય. તો એની નોંધ આવી થાય, રોકડ ખાતે ઉધાર 30,000 તે એના મૂડી ખાતે જમા રૂપિયા 30,000. ફરીથી રોકડ ખાતે ઉધાર 30,000 તે એના મૂડી ખાતે જમા 30,000. હવે આપણે ખતવણી કરીએ તો રોકડ ખાતે ઉધાર તે એના મૂડી ખાતે જમા. તો ખતવણીના નિયમ પ્રમાણે એના મૂડી ખાતાની જમા બાજુ. વિગતમાં વિરુદ્ધનું ખાતું લખાય. રોકડા રૂપિયા ધંધામાં લાવ્યા માટે વિગતમાં લખાય રોકડ ખાતે. કદાચ ચેક દ્વારા વધારાની મૂડી લાવ્યા હોય તો બેંક ખાતે ઉધાર તેના મૂડી ખાતે જમા. કદાચ કોઈ ભાગીદાર મિલકત મૂડી તરીકે ધંધામાં લાવ્યા તો જે તે મિલકત ખાતે ઉધાર તેના મૂડી ખાતે જમા. એટલે વિગતના ખાનામાં રોકડા લાવ્યા હોય તો રોકડ ખાતે, ચેક દ્વારા મૂડી લાવ્યા હોય તો બેંક ખાતે, મિલકત મૂડી તરીકે લાવ્યા હોય તો જે તે મિલકત ખાતે. એ નામનો ભાગીદાર રકમ લાવ્યો હોય તો એના મૂડી ખાતામાં અને બી નામનો ભાગીદાર રકમ લાવ્યો હોય તો બીના મૂડી ખાતામાં. તારીખના ખાનાની અંદર જે તારીખે વધારાની મૂડી લાવ્યા હોય તે. તો મૂડીની જમા બાકી અને વધારાની મૂડી લાવ્યા તો મૂડીમાં વધારો થયો માટે જમા બાજુ આપણે એન્ટ્રી કરી. હવે જમા બાજુ બીજી એન્ટ્રી, મૂડી પર વ્યાજ. ભાગીદારોના મૂડી ખાતામાં પેઢી અને ભાગીદારો વચ્ચે થયેલા વ્યવહારો જ નોંધાય. ફરીથી વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યનો મુદ્દો કે પેઢી અને ભાગીદાર વચ્ચે થયેલા વ્યવહારો થાય એ વ્યવહારો ભાગીદારના મૂડી ખાતે નોંધવામાં આવે છે. તો વર્ષના અંતે મૂડી પર વ્યાજ પેઢી ચૂકવશે. કારણ કે આપણે શીખી ગયા મૂડી પરનું વ્યાજ પેઢી માટે ખર્ચ કહેવાય. પેઢી ચૂકવે છે માટે પેઢી માટે ખર્ચ કહેવાય. અને ભાગીદારના વ્યાજ મળે છે માટે મૂડીનું વ્યાજ ભાગીદાર માટે આવક કહેવાય. તો મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે આવક છે માટે ભાગીદારોની મૂડીમાં વધારો થાય માટે મૂડી ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. મૂડી પરનું વ્યાજ વર્ષના અંતે ગણાય. અહીંયા આપણે ઉદાહરણ લીધું, વર્ષ શરૂ થાય 1/4/2019 તો પૂરું થાય 31/3/2020. તો 31/3/2020 પેઢી મૂડી પરનું વ્યાજ ચૂકવશે માટે મૂડી પરનું વ્યાજ પેઢી માટે આવક અને પેઢી માટે ખર્ચ અને ભાગીદાર માટે આવક માટે મૂડી ખાતાની જમા બાજુ. એનું વ્યાજ એના ખાનામાં, બીનું વ્યાજ બીના ખાનામાં. જમા બાજુ એન્ટ્રી કરી એટલે ભાગીદારોની શરૂની મૂડીમાં વધારો થયો. ત્યાર પછીનો મુદ્દો, કદાચ પેઢી કોઈ ભાગીદારને પગાર ચૂકવતી હોય, બોનસ ચૂકવતી હોય, કમિશન કે મહેનતાણું ચૂકવતી હોય તો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું પેઢી ચૂકવે છે માટે પેઢી માટે ખર્ચ કહેવાય અને ભાગીદારો માટે આવક કહેવાય માટે મૂડી ખાતાની જમા બાજુ.
વર્ષના અંતે ચૂકવાય. જો પગાર ચૂકવ્યો હોય તો વિગતમાં પગાર ખાતે, એને પગાર ચૂકવ્યો હોય તો એના ખાનામાં, બીને પગાર ચૂકવ્યો હોય તો બીના ખાનામાં. એક પ્રમાણે કોઈ ભાગીદારને બોનસ ચૂકવવામાં આવ્યું હોય તો વિગતમાં બોનસ ખાતે, એને ચૂકવ્યું હોય બોનસ તો એના ખાનામાં, બીને ચૂકવ્યું હોય તો બીના ખાનામાં. એ જ પ્રમાણે પેઢીએ કદાચ કોઈ ભાગીદારને કમિશન કે મહેનતાણું ચૂકવ્યું હોય તો વિગતના ખાનામાં કમિશન ખાતે અથવા મહેનતાણા ખાતે એને ચૂકવ્યું હોય તો એના ખાનામાં, બીને ચૂકવ્યું હોય તો બીના ખાનામાં. જમાબાદી એન્ટ્રી કરી મિત્રો, એટલે આનો અર્થ એ થાય, કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે જમાબાદી એન્ટ્રી કરવાથી મૂડીમાં વધારો થાય, માટે આ બધી જ રકમોથી ભાગીદારની મૂડીમાં વધારો થાય. છેલ્લે વર્ષના અંતે પેઢીએ હિસાબો કર્યા હોય, કાં તો ધંધામાં નફો થાય અથવા ખોટ થાય, બે પરિણામ સાથે આવવાના નથી. જો નફો થાય તો એ નફાને વેચણી પાત્ર નફો કહેવામાં આવે છે. નફો હંમેશા માલિકોને જ મળે. તો આ પેઢીની અંદર એ બે ભાગીદારો માલિકો છે, તો બંને ભાગીદારની મૂડીમાં વધારો થશે, કારણ કે એ અને બીને પેઢી નફો આપે છે. તો નફો પણ મૂડીમાં ઉમેરા માટે જમા બાજુ અને નફા નુકસાન ફાળવણી ખાતેથી આપણે આ નફો લાવીએ છીએ. નફા નુકસાન ફાળવણી ખાતાનો અભ્યાસ આ મુદ્દા પછી આપણે કરવાના છીએ, માટે વિગતમાં લખાય નફા નુકસાન ફાળવણી ખાતે. નફાની રકમ, એનો નફો એના ખાનામાં, બીનો નફો બીના ખાનામાં. નફાના પરિણામે મૂડીમાં વધારો થાય. તો આ પ્રમાણે મૂડી અસ્થિર મૂડીની પદ્ધતિમાં મૂડીમાં વધારો કરતી રકમો જમા બાજુ બતાવવામાં આવે છે. હવે મૂડીમાં ઘટાડો કરતી રકમો ઉધાર બાજુ લખાય. તો ઘટાડો કરતી રકમોમાં એક તો કદાચ મૂડીમાંથી કોઈ ભાગીદાર રકમ ઘટાડે તો લખાય, પણ એ મુદ્દો આપણે ધોરણ 12 ની કક્ષામાં આવશે. મૂડીમાં ઘટાડો કરતી રકમો મુખ્ય બે. એક ઉપાડ કરવાથી ભાગીદારની મૂડી ઘટે છે, એવું આપણે ધોરણ 11 ની અંદર ભણી ગયા. તો ઉપાડ કરવાથી મૂડી ઘટે છે માટે વિગતના ખાનામાં ઉપાડ થતો, એનો ઉપાડ એના ખાનામાં, બીનો ઉપાડ બીના ખાનામાં. વર્ષના અંતે ભાગીદારોનો ઉપાડ ખાતાવહીમાંથી બંધ કરી ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. ધોરણ 11 માં આપણે ભણ્યા કે ઉપાડ જ્યારે ભાગીદાર કોઈ માલિક ઉપાડ કરે તો આપણે આવી નોંધ બોલતા હતા, ઉપાડ ખાતે ઉધાર. રોકડમાં ઉપાડ કર્યો હોય તો ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. જો ચેક દ્વારા ઉપાડ કર્યો હોય